નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। સનાતન ધર્મના મુખ્ય તહેવારોમાંના એક હોળીનું પણ વિશેષ મહત્વ છે। આ દિવસે લેવાયેલા 5 ઉપાયોથી અનેક સમસ્યાઓમાંથી હિન્દુ ધર્મમાં પ્રમુખ તહેવારમાંથી એક હોળી ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ 2024ના રોજ થશે અને બીજા દિવસે એટલે 25 માર્ચે રંગોનો તહેવાર ધૂળેટી રમાશે। આ દિવસે તમે કોઈ પણ સરળ ઉપાય કરી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા અને આર્થિક તંગીને દૂર કરી શકો છો। એ કયા ઉપાય છે જણાવી રહ્યા છે જ્યોતિષ તમે જ વાસ્તુ સલાહકાર। પહેલું, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના માર્ગો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહન પછી ભસ્મ લઈને ઘરના મુખ્ય દરવાજા અને ચારે તરફ છંટકાવ કરો। આમ કરવાથી તમારા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સુખ સમૃદ્ધિ વધવા લાગશે। બીજું, મેલી વિદ્યાની અસર ખતમ થશે। જો તમને લાગતું હોય કે ઘરમાં કોઈ પર મેલી વિદ્યા થઈ છે તો હોલિકા દહનના દિવસે ઘરના દરેક વ્યક્તિએ સરસવના તેલનો ચણાનો લોટ લગાવવું જોઈએ અને તેમાંથી નીકળતા મિશ્રણને હોલિકા દહનની અગ્નિમાં બાળી દેવું જોઈએ। આ ઉપાયથી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલી વિદ્યાની અસર પણ દૂર થઈ જશે। ત્રીજું, ઘરની ખરાબ નજર દૂર થશે। કુશ, જવ, અળસ અને ગાયનું છાણ લઈને એક નાનું છાણું બનાવો અને આને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો। આમ કરવાથી તમારું ઘર ખરાબ નજર, મેલી વિદ્યા અને તમામ પ્રકારની પરેશાનીઓથી સુરક્ષિત રહેશે। ચોથું, તમામ રોગો દૂર થઈ જશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે હાથ જોડીને હોલિકા અગ્નિ આસપાસ 3 પરિક્રમા કરો। આમ કરવાથી તમે દરેક બીમારીથી રાહત મેળવી શકો છો। પાંચમું, ત્રિપુંડ લગાવો। હોલિકા દહનના દિવસે હોળીની અગ્નિની ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમણે 3 રેખાઓ લંબાવીને ત્રિપુંડ બનાવો। એવી માનવામાં આવે છે કે તેને લગાવવાથી 27 દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે।